નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે આજે કયા એવા જિલ્લા છે કે જ્યાં માવઠાની આગાહી કરવામાં આવી છે। કારણ કે ગુજરાતના ઘણા બધા જિલ્લા એવા છે કે જ્યાં હજુ પણ હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને ઘણા એવા જિલ્લા છે કે જ્યાં હજુ પણ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। જાણે કે ખેડૂતો એવું કહી રહ્યા છે કે આ ચોમાસું આવી ગયું છે, કારણ કે સૌથી વધારે અસર જો કોઈને પડતી હોય તો એ છે ખેડૂતોને। કારણ કે જે રીતે અત્યારે ઊભો પાક ખેતરમાં લહેરાઈ રહ્યો છે અને જ્યારે લણવાનો સમય આવ્યો છે ત્યારે ત્યાં માવઠું પડી રહ્યું છે, એટલે ખેડૂતોને પણ અત્યારે નુકસાની જઈ રહી છે। અને સાથે સાથે ખેડૂતો પણ એવું કહી રહ્યા છે કે આ વરસાદ ન આવવો જોઈએ, કારણ કે જ્યારે પાક ઘરમાં લઈ આવવાનો સમય છે, પોતાને જ્યારે એમાંથી પૈસા કમાવાનો સમય છે, એ જ દરમિયાન જ્યારે વરસાદ આવી રહ્યો છે ત્યારે નુકસાનીનો વરસાદ છે। કારણ કે જો અત્યારે આ કમોસમી વરસાદ પડી રહ્યો છે તો જો આવનાર સમયમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થવાની છે અને ખાસ કરીને પછી જ્યારે ચોમાસું બેસવાનું છે ત્યારે તો વરસાદ આવવાનો જ છે। પરંતુ જ્યારે આ વરસાદ થઈ રહ્યો છે, કમોસમી વરસાદ છે, ઘણા બધા ખેડૂતોનો પાક અત્યાર સુધીમાં બગાડી તો ચૂક્યો છે, પરંતુ હજુ પણ આ વરસાદ એવો છે કે જે હવામાન વિભાગ એવું કહી રહ્યું છે કે હજુ પણ ઘણા બધા દિવસ એવા છે કે જ્યારે આ કમોસમી વરસાદ પડવાનો છે। કારણ કે ઘણા બધા જિલ્લા એવા આપણે જોયા છે કે જ્યાં હજુ પણ હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે અને જે પાક છે તેમને અત્યારે નુકસાન કરી રહ્યો છે। પરંતુ આપણે જોઈએ કે વરસાદ અત્યારે કયા કયા એવા જિલ્લા છે કે જ્યાં પડી રહ્યો છે અને આજના દિવસમાં જે વરસાદ છે તે ક્યાં પડવાનો છે। કારણ કે આજના જો સવારના દિવસની વાત કરીએ તો એટલા બધા મોસ્ટ ઓફલી કોઈ જિલ્લા એવા નથી કે જ્યાં આપણને એકદમ વધારે વરસાદ દેખાય, કારણ કે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે એટલું આપણને દેખાઈ રહ્યું છે। ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારો છે, ગીર સોમનાથના અને જે આ ભાવનગરના જે આ બાજુના વિસ્તાર આવે છે ત્યાં આપણને હળવોથી મધ્યમ વરસાદ, સાવ હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। બાકી એકદમ ખુલ્લું આકાશ થઈ ગયું છે, કોઈ જેવા વિસ્તાર નથી કે જ્યાં આપણને એવું લાગશે કે અહીંયા વરસાદની સંભાવના વધારે છે। પરંતુ તેમ છતાં હજુ આવનાર સમયમાં કેવો વરસાદ પડવાનો છે, કમોસમી વરસાદ કેટલું નુકસાન કરવાનો છે અને તાપમાન કેટલું ઊંચું જવાનું છે તે પણ સાંભળીએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી। નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે હવે નૈઋત્યનું ચોમાસું છે એ ભારતની અંદર ક્યારે પ્રવેશ કરશે, કેમ કે અલગ અલગ મીડિયાની અંદર પણ આપ જોતા હશે કે હવે ચોમાસાની વાતો ચાલુ થઈ છે, હવે ચોમાસું નજીકની અંદર આવી રહ્યું છે, આવી ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે આ નૈઋત્યના ચોમાસા વિશે આપણે સંપૂર્ણ માહિતી આપવાની છે। સૌપ્રથમ તો હું આપને જણાવી દઉં કે આમ તો મે મહિનાની 15 તારીખ આવે એટલે ભારતની અંદર ચોમાસાની શરૂઆત થવાનું ચાલુ થઈ જતું હોય છે। ભારતની અંદર અથવા તો ભારતના જે સમુદ્રી ભાગો છે એની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ જતો હોય છે। સામાન્ય રીતે જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે એ સૌપ્રથમ આપણે બંગાળની ખાડી અને જે આપણે આંદોબાર નિકોબાર ટાપુ છે આ ટાપુ ઉપર પહોંચતું હોય છે। આજે તારીખ થઈ છે 13 મે 2025। હવે આપણે જણાવવાનું છે કે જે આંદોબાર નિકોબાર ટાપુ છે એના ઉપર નૈઋત્યને ચોમાસાને પહોંચવાની નોર્મલ તારીખ છે એ છે 15 મે અને આજે 13 તારીખ થઈ ગઈ છે। અને હું આપને એ પણ જણાવી દઉં કે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર ચોમાસું છે એ સમય કરતાં કદાચ 24 કલાક વહેલું પણ પહોંચી શકે છે અને આંદોબાર નિકોબાર ટાપુ ઉપર હવે આવનારા 24 કલાકની અંદર ગમે ત્યારે એ વિસ્તારોની અંદર ચોમાસાની શરૂઆત થઈ શકે છે। આંદોબાર નિકોબાર ટાપુ અને બંગાળની ખાડીની અંદર હવે 24 કે 36 કલાકની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ જશે અને પછી ચોમાસું છે તે ધીમે ધીમે આગળ વધશે। આંદોબાર નિકોબાર ટાપુ ઉપર ચોમાસું પહોંચ્યા પછી અનુકૂળ હવામાન મળે એટલે ઝડપથી એની પ્રગતિ થશે, ચોમાસું આગળ વધશે, ચોમાસું રોકાશે નહીં એવું અત્યારે એક અનુમાન છે। અને એ ચોમાસું ત્યાં આંદોબાર નિકોબાર ટાપુ ઉપર નોંધાય એના 15 દિવસ પછી ભારતના જે જમીની ભાગો છે એ જમીનો ભાગો પર 15 દિવસ પછી ચોમાસું પહોંચતું હોય છે। એટલે કે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર ચોમાસું આવે એના 15 દિવસ પછી ચોમાસાની શરૂઆત છે એ કેરળમાં થતી હોય છે। કેરળમાં ચોમાસાની શરૂઆત થાય ને કેરળની અંદર ચોમાસાની શરૂઆત થવાની નોર્મલ તારીખ છે 1 જૂન। એટલે આ વર્ષે જોવા જઈએ તો મેં આપને જણાવ્યું એમ કે 15 તારીખે જે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર ચોમાસું પહોંચવાની સંભાવનાઓ છે એમાં કદાચ 24-36 કલાક આગળ થઈ શકે છે અને ત્યાંથી ધીમે ધીમે એ ચોમાસું આગળ વધશે। એટલે ધીમે ધીમે જે ચોમાસું આગળ વધવાનું છે ને 15 દિવસ પછી એટલે કે એક્ઝેક્ટ 1 તારીખે ચોમાસું છે એ કેરળની અંદર પ્રવેશ કરે તેવી પૂરી સંભાવનાઓ છે। સામાન્ય રીતે જોવા જઈએ તો કેરળની અંદર ચોમાસું પ્રવેશ કરવાની નોર્મલ તારીખ છે એ 1 જૂન છે અને 1 જૂન નોર્મલ તારીખ છે, પણ એનો મતલબ એવો પણ નથી કે એક્ઝેક્ટ 1 તારીખ આવે। ઘણી વખત આપણે 24 થી 48 કલાક વહેલું પણ આવતું હોય છે ને ઘણી વખત 24 કે 48 કલાક
મોડું પણ આવતું હોય છે. એટલે એ જ રીતે 1લી તારીખે નોર્મલ એના નિયત સમયે ચોમાસું છે એ 1લી જૂને કેરળમાં પણ પ્રવેશ કરી જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. પણ મહત્ત્વની વાત એ છે કે ઘણી વખત આપણે કેરળની અંદર 1લી જૂને ચોમાસું બેસી જાય. જરૂરી નથી કે ત્યાંથી યોગ્ય હવામાન મળે અને યોગ્ય રીતે એના નિયત સમયે આગળ ચાલે. ઘણી વખત એવું બનતું હોય કે 1લી જૂને ચોમાસું છે એ કેરળમાં પહોંચી જાય એ પછી ચોમાસાની અંદર મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાતી હોય છે. અત્યારે આપણે જોવા જઈએ તો જેવી રીતે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર 15 મેએ ચોમાસું આવે, પછી 15 દિવસ પછી 1લી જૂને ચોમાસું છે એ કેરળમાં આવે અને કેરળમાં આવ્યા પછી 15 દિવસ પછી એટલે કે 15 જૂને છે એ નૈઋત્યનું ચોમાસું છે એ ગુજરાતમાં પહોંચતું હોય છે. હવે એવું બની શકે કે ઘણી વખત આપણે 1લી જૂને નૈઋત્યનું ચોમાસું છે એ કેરળમાં પ્રવેશ કરી જાય, એ પછી ચોમાસું ધીમે ધીમે આગળ વધતું હોય અને અનુકૂળ હવામાન ન મળે તો એ 15ની જગ્યાએ 20-22 દિવસ પછી પણ આવતું હોય છે. એટલે કે 2-5 દિવસ 7 દિવસ લેટ પણ થતું હોય છે. અનેક વખત એવું બન્યું છે કે નૈઋત્યનું ચોમાસું કેરળમાં પહોંચીને નિષ્ક્રિય થઈ જાય, ઘણી વખત ગોવા સુધી આવીને પણ નિષ્ક્રિય થઈ જાય અને ઘણી વખત એવું પણ બનેલું છે કે નૈઋત્યનું ચોમાસું કેરળમાં આવ્યા પછી ઝડપથી આગળ વધી અને મહારાષ્ટ્રના મુંબઈ સુધી આવીને પણ નિષ્ક્રિય થતું હોય અને ગુજરાતમાં લેટ પહોંચતું હોય છે. આપણે આશા રાખીએ કે ચોમાસું એના નિયત સમયે જ ગુજરાતની અંદર આવે જેથી કરીને આપણા ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય. પણ હવે અત્યારની જે કન્ડિશન છે એ મુજબ જોવા જઈએ તો 1લી તારીખ આસપાસ 1લી જૂન આસપાસ કેરળ સુધી ચોમાસું પહોંચી જવાની સંભાવનાઓ છે એ પૂરેપૂરી છે. એટલે જે ભારતનું સૌ પ્રથમ જે જમીનો ભાગો ઉપર જે કેરળની અંદર ચોમાસું આવે છે એ એના નિયત સમયે પહોંચી જશે. પછી ત્યાંથી આગળ કેવું હવામાન રહે, કેવી રીતે આગળ વધે એ આપણે આગળ જોશું. જોકે અમારા વાર્ષિક કાર્યક્રમોની અંદર અમને એવું લાગી રહ્યું છે કે 5-7 દિવસ ચોમાસું છે એ ગુજરાતની અંદર લેટ આવશે. જોકે એવું ન થાય એ અમારું અનુમાન ખોટું પડે અને ચોમાસું છે એ સમયસર આવી જાય તો સૌથી વધુ આનંદ અમને થશે. પણ હવે આગળ જોઈએ કે શું થશે. 1લી તારીખે કેરળની અંદર તો ચોમાસાનો પ્રવેશ થઈ જશે. ગુજરાતમાં ક્યારે ચોમાસાનો પ્રવેશ થાય એ આપણે આગળ ઉપર બતાવતા રહીશું. પણ ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થાય એ પહેલાં પણ આપણે અનેક પ્રકારની પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની સંભાવનાઓ છે, જેની અંદર ખાસ કરીને મે મહિનાના છેલ્લા સેશનમાં એટલે કે 23 મેથી લઈ અને 30 મે સુધીમાં પણ. તમારા વિસ્તારમાં અત્યારે વરસાદ છે કે નહીં અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.